जिंडवानी श्री સરોદય વિદ્યા મંદિરને રાજ્ય કક્ષાએ ગૌરવપૂર્ણ સન્માન. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% પરિણામની ઐતિહાસિક સિદ્ધિ. દહેગામ તાલુકાના જીંડવા ગામ સ્થિત શ્રી સરોદય વિદ્યા મંદિર શાળાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 100% પરિણામ મેળવી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ગૌરવ વધાર્યું છે. ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણની શ્રેષ્ઠ પરંપરા જાળવી રાખતી આ શાળાની અનોખી સિદ્ધિ બદલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાએ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મિલિંદ તોરવણે, શાળાઓની કચેરીના નિયામક આનંદ પટેલ, ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર પિયુષભાઈ પટેલ તેમજ ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડોક્ટર હિતેશભાઈ દવે સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે શ્રી સરોદય વિદ્યા મંદિરના આચાર્ય શ્રી એન.એમ. પટેલને ગૌરવપૂર્ણ પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારમાં રહી 100% પરિણામ હાંસલ કરવું એ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રેરણાદાયી અને અનુસરવા યોગ્ય સિદ્ધિ છે. આચાર્ય શ્રી એન.એમ. પટેલે આ સન્માનને શાળાના સમગ્ર શિક્ષક વર્ગ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહિયારા પ્રયાસોનું પરિણામ ગણાવ્યું. તેમણે જણાવ્યું કે શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા, સતત માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના અથક મહેનતના કારણે આ ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. ભવિષ્યમાં પણ શાળા ઉત્તમ શૈક્ષણિક પરિણામો દ્વારા નવા કીર્તિમાન સ્થાપિત કરશે તેવી પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી. શ્રી સરોદય વિદ્યા મંદિરની આ નોંધપાત્ર સિદ્ધિથી જીંડવા સહિત સમગ્ર દહેગામ પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. શિક્ષણ ક્ષેત્રે ગ્રામ્ય ગુજરાત માટે આ સફળતા એક પ્રેરણાદાયક ઉદાહરણ બને છે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.